આ ગામ સાયણનો મેળો 80 વર્ષ પછી આ ઉજવવામાં આવ્યો છે। આ પ્રસંગ કે સંબંધ નહીં હોવા છતાં પણ અમને મદદરૂપ થવા માટે અમારા ઈટવાડા ફળિયાની અંદર જે વડવાઓથી ચાલતી આવેલી પ્રથા પ્રકૃતિ પૂજકો જે તે વખતે આ ગામ સાયનું આયોજન કરેલું એના 80 વર્ષ પછી આ જેતપુર પાવીના ઈટવાડા ફળિયાના તમામ નાગરિકો સાથે મળી અને આ ગામ સાયના મેળાનું આયોજન 10 દિવસ માટેનું આયોજન કરવામાં આવેલું। 19 તારીખથી લઈને 27 તારીખ સુધી આ ગામ સાયના મેળાનું અંદર આજુબાજુના તાલુકાના તમામ ગામના મિત્રો તમામ ગામના નાગરિકો આ મેળાની અંદર ભાગ લઈ અને ઉત્સાહપૂર્વક અમારો જે પ્રસંગ હતો એ પરિપૂર્ણ કરવામાં આવ્યો છે। આ ઉત્સવ કરવા માટે અમારા જેતપુર ઈટવાડા ફળિયાના તમામ યુવાન સાથીઓ તમામ નાગરિકો આ ઉત્સવને પરિપૂર્ણ કરવા માટે તન મન ધન અને રાત દિવસ મહેનત કરી અને આ અમારી સફળ કામગીરી કરી છે। એ બદલ ઈટવાડાના તમામ આગેવાન ભાઈઓ મિત્રો અને તમામનો હું હાર્દિક આભાર માનું છું। સાથે સાથે આજુબાજુના ગામના જે વડીલો છે જે આગેવાનો છે તેમના તરફથી પણ આ ગામ સાયના મેળાની અંદર મદદરૂપ કરવા માટે તેમને પણ એમની યથાશક્તિ પ્રમાણે ફાળો આપી અને આ પ્રસંગની અંદર અમને સહભાગી બનાવ્યા છે એટલે એમનો પણ આ તકે જેટલો આભાર માનીએ એટલો ઓછો છે। આ ગામ સાયણનો મેળો 80 વર્ષ પછી આ ઉજવવામાં આવ્યો છે। આ અમારું ઈટવાડા ફળિયાના પ્રથમ ચરણ કહીએ તો પણ ચાલે। એટલે જે વડવાઓએ અત્યારે જે અમારી આદિવાસી પ્રજા જે પ્રાકૃતિક પુંજક તરીકે વખણાય છે અને આદિવાસી માટેના જે પ્રશ્નો ઊભા થાય છે એના માટેની આ એક અમારી ઝલક છે। અને આજુબાજુથી જે તમામ ગામોના સહકાર મિત્રો વધારે વધુ આભાર તો માનીએ કે જે આ ઈટવાડાની આદિવાસી પ્રજા સાથે કંઈ પ્રસંગ કે સંબંધ નહીં હોવા છતાં પણ અમને મદદરૂપ થવા માટે આજુબાજુના તાલુકાના બોરેલી તાલુકાના અને છોટાઉદેપુર તાલુકાના પણ આગેવાન મિત્રોએ અમને આની અંદર મદદ કરી છે એટલે એમનો પણ આ તકે ખૂબ ખૂબ આભાર માન્ય છે। અને અમારો આ પ્રસંગ 9 દિવસ માટે વિના સંકોચે વિના વિઘ્ને સારી રીતે પસાર થયો છે એટલે આયોજકોનો આ તકે ખૂબ ખૂબ આભાર। જય આદિવાસી, જય આદિવાસી।